નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડીયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક જનસભાને સંબોધતા કહ્યું કે ભાજપે મને ચોર કહ્યું અને જેલમાં નાખી દીધો, કારણ કે મેં દિલ્હીમાં સારી સરકાર ચલાવી. પરંતુ અદાલતે કહ્યું કે કેજરીવાલ ઈમાનદાર છે. ગુજરાતને પણ દિલ્હીની જેમ મફત વીજળી આપવી જોઈએ, મફત પાણી ઉપલબ્ધ કરાવવું જોઈએ. ગુજરાતમાં પણ મોહલ્લા ક્લિનિક જેવી વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમને હરાવીને આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો. આ ભારતનો સતત બીજો અને કુલ મળીને ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે. 2007 ને 2024 પછી ભારતે 2026માં ત્રીજી વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. મુખ્યમંત્રીએ રાજ્યના સમગ્રી અને સંતુલિત વિકાસ માટે દરેક ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ 6 વિકાસ કેન્દ્રોને વિકસાવવા માટે ખૂબ ઓછા સમયમાં પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરીને પોતાના વચનને પૂર્ણ કરવાનો લક્ષ્ય હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના વિકાસ કેન્દ્ર તરીકે સુરત આર્થિક ક્ષેત્ર SER માં માર્ગ આધારભૂત સુવિધાઓના સુધારા માટે 1185 કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. SERની કનેક્ટિવિટી મજબૂત બનવા સુરત, તાપી ડિસ્ટ્રિક્ટ, વલસાડ ડિસ્ટ્રિક્ટ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ, નવસારી ડિસ્ટ્રિક્ટ અને ડાંગ ડિસ્ટ્રિક્ટ જિલ્લાઓના સમગ્રી વિકાસને ઝડપ મળશે. સુરત ડિસ્ટ્રિક્ટમાં હત્યાનો એક વધુ કેસ સામે આવ્યો છે. કામરેજના પરબ ગામ સ્થિત એક ઔદ્યોગિક વિસ્તારમાં એક યુવાનનું મૃતદેહ મળ્યું છે. મૃતદેહ મિલની નજીક ખુલ્લા મેદાનમાં મળ્યો હતો. મૃતદેહ મળ્યા પછી જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી. માથા પર કોઈ ભારે વસ્તુથી વાર કરવામાં આવ્યો હતો, જેના કારણે હત્યાની શંકા ઊભી થઈ છે. કામરેજ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવાનનું નામ દીપક મિશ્રા છે અને તે મિલમાં જ રહેતો હતો. સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટના તલોદના રોજેડ ચોરાહા પાસે એક કારમાં આગ લાગી ગઈ. આ ઘટના ધનસુરા અહમદાબાદ સ્ટેટ હાઈવે પર બની. CNG પંપ નજીક અચાનક કારમાં આગ લાગી. CNG ભરાવા આવી રહેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકો અને પેટ્રોલ પંપ કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. થરાદના વાવ થરાદ વિસ્તારમાં અજવાડા પાસે મુખ્ય નહેરમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો. થરાદ નગરપાલિકાની ટીમે નહેરમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો. જાણવા મળ્યું કે મૃતક મહિલા થરાદના પિલુડા ગામની રહેવાસી હતી. મૃતક મહિલાના પરિવારજનોએ, જેમાં તેના પતિનો પણ સમાવેશ થાય છે, ગંભીર આક્ષેપ કર્યા છે કે મહિલાના પ્રેમી સહિત 2 લોકોએ તેને નહેરમાં ફેંકી દીધી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો. જામનગરના હાપા વિસ્તારમાં એક કાળી મરી મસાલા ફેક્ટરીમાં આગ લાગી. આગ લાગતા ફેક્ટરીમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક ફાયર બ્રિગેડ કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો. માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે ફેક્ટરીમાં આગ લાગી. ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહના હેલિકોપ્ટરને ટેકનિકલ ખામીના કારણે શ્રીનગર ઉત્તરાખંડના GVK હેલીપેડ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. પૌડી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં કેટલીક ટેકનિકલ સમસ્યા આવી હતી. એહતિયાત તરીકે રાજ્યપાલનું હેલિકોપ્ટર GVK હેલીપેડ પર ઉતારવામાં આવ્યું. ત્યારબાદ તેમને શ્રીનગરના પોલીસ ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં ભાજપના વિધાયકની હાજરીમાં હુમલો થયો. લાઠી તાલુકાના દામનગરમાં ખાતમુહૂર્ત દરમિયાન વિધાયક જનક તલવાયા દ્વારા હુમલો થયો. દામનગર શહેરમાં ભાજપ મહાસચિવ પ્રકાશ તાજા પર ઘાતક હથિયારથી હુમલો થયો. કાર્યકર્તાઓમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ. ઘાયલ ભાજપ પદાધિકારી પ્રકાશ તાજાને તરત જ ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હુમલાખોર હીરાભાઈ નવપરા જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને ભાજપ કાર્યકર્તા છે. રાજકોટમાં એક કોન્સ્ટેબલ સામે બળાત્કારનો કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ભક્તિનગરના કોન્સ્ટેબલ અમિતસિંહ ચૌહાણ પર બળાત્કારનો આરોપ છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. તેમના પર સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરીને એક યુવતી સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. કોન્સ્ટેબલ પર લગ્નનું વચન આપી વારંવાર બળાત્કાર કરવાનો પણ આરોપ છે. પોલીસે સમગ્ર મામલે આરોપી કોન્સ્ટેબલ સામે તપાસ શરૂ કરી છે.
છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શહેરમાં લગભગ 800 સ્માર્ટ બસ શેલ્ટર લગાવવાની યોજના બનાવી રહી છે, જેમાંથી લગભગ 100 શેલ્ટર સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવશે, જેથી તે મજબૂત, ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે તેવા રહેશે. આ પહેલથી શહેરના બસ સ્ટોપ આધુનિક બનશે અને મુસાફરોને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત પ્રતીક્ષા વિસ્તાર મળશે. ગાંધીનગરમાં આશા કાર્યકર બહેનો સત્યાગ્રહ કેમ્પમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ બહેનો પોતાની બાકી માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહી છે. તેઓ ન્યૂનતમ વેતન અને સમયસર ચૂકવણી સાથે સાથે પ્રોત્સાહન પદ્ધતિ બંધ કરવાની માંગ કરી રહી છે. ઉપરાંત તેઓ ઓનલાઈન કામ બંધ કરવા અને કામના કલાકો નક્કી કરવાની માંગ સાથે પણ વિરોધ કરી રહી છે. આશા બહેનો એ કાળા બેન્ડ પહેરીને વિશાળ રેલી કાઢી અને સરકાર તેમની માંગણીઓ ન માને તો આંદોલન કરવાની ચેતવણી આપી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલા 23 ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ આવશે. અમિત શાહ આજે સાંજે 5 વાગે અમદાવાદ પહોંચશે. તેઓ એરપોર્ટથી સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના થશે. તેઓ પોતાના પરિવાર સાથે 23 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ જોશે. અમદાવાદમાં સ્ટેડિયમની બહાર મેચ જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7 વાગે શરૂ થશે, પરંતુ દર્શકો હમણાંથી જ સ્ટેડિયમ બહાર ભેગા થવા લાગ્યા છે. દર્શકોને બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓએ જીતની ઉજવણી કરી અને ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. દક્ષિણ ભારત અને બંગાળમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ પહોંચ્યા છે. વડોદરાના વાઘોડિયામાં બાળકો નહેરમાં કૂદ્યા અને કરતબ બતાવ્યા. નર્મદાની મુખ્ય નહેર પર બાળકોના કરતબનો એક વિડીયો વાયરલ થયો છે. બાળકો પુલ પરથી નહેરમાં કૂદ્યા. એક પછી એક બાળકો નહેરમાં કૂદી પોતાની જાન જોખમમાં મૂકી રહ્યા હતા. ડ્રાઈવરે પોતાના મોબાઈલ કેમેરાથી વિડીયો રેકોર્ડ કર્યો. આ ઘટનાના બાદ અધિકારીઓની પેટ્રોલિંગ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રોપેન અને નેચરલ ગેસની અછતને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ ધીમે ધીમે બંધ થવાની કગાર પર છે અને તેનો સીધો અસર સૌરાષ્ટ્ર કચ્છના પરિવહન વ્યવસાય પર દેખાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી પ્રોપેન ગેસની સપ્લાય બંધ થઈ ગઈ છે, જેના કારણે પ્રોપેન ગેસ પર ચાલતી સિરામિક એકમો બંધ થવા લાગી છે, જ્યારે નેચરલ ગેસ વાપરતી એકમો પણ આવનારા દિવસોમાં બંધ થવાની દિશામાં જઈ રહી છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને કાચા માલના પરિવહન માટે મોટી સંખ્યામાં ટ્રકોનો ઉપયોગ થાય છે. તેથી કારખાનાઓ બંધ થવાથી પરિવહન વ્યવસાય લગભગ બંધ થઈ જવાની ભીતિ છે. આશુતોષ મહારાજ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આશુતોષ મહારાજ પર ધારદાર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ રીવા એક્સપ્રેસ દ્વારા પ્રયાગરાજ જઈ રહ્યા હતા. હુમલાખોરે ચાકુથી તેમની નાક કાપવાનો પ્રયાસ કર્યો. અંતે આશુતોષ મહારાજે મોટી મુશ્કેલીથી ટ્રેનના શૌચાલયમાં છુપાઈ પોતાની જાન બચાવી. આ એ જ આશુતોષ મહારાજ છે જેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે નાબાલિગોના યૌન શોષણમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના તુરાણિયા ગામમાં રહેતા એક પિતા પુત્રનું અપહરણ કરીને મારપીટ કરીને હત્યા કરવામાં આવી. માહિતી અનુસાર આ સમગ્ર ઘટના એક યુવતી સાથે તેમની મિત્રતાના કારણે બની. આરોપ છે કે યુવતીનો પતિ અને તેના સાથીઓ ફરિયાદીના ઘરે ગયા, પિતા પુત્રનું અપહરણ કર્યું અને તેમને વિસાવદર તાલુકાના રાજપારા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ લાઠીઓથી માર માર્યો.